नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकंडरी एंड हायर सेकंडरी स्कूल सिहोरना यूट्यूब चैनल माध्यम थी हूँ खेराड़ा हिम्मत धोरण 12 आर्ट्स और कॉमर्स ने अंदर गुजराती विषय भणावुं छुं। मित्रों, आपणे आजे आ विडियो लेक्चरनी अंदर एक नवा गद्यनी शुरुआत करवा जई रह्या छीए। छेल्ला विडियो लेक्चरनी अंदर आपणे मित्रों विशेषण अने तेना प्रकारो भण्या हता। आज आपणे एक नवा विडियो अने नवा पाठ तरफ जई रह्या छीए। मित्रों, आपणे सौ कोई जाणो छो मारो तमारो बधायनो एक समाज छे अने आ समाजनी अंदर घणा बधा लोको एवा छे के जे पोतानुं जीवन कोईनी पासेथी वस्तु मांगी अने चलावता होय छे। कोई पण वस्तु ए पोते पोतानी लेता नथी होता। नानी वस्तुथी मांडी मोटी मफत जेवी वस्तुथी मांडी अने खूब किंमती वस्तु आ बधी वस्तु आडोश पाडोशमांथी उछीनी मांगी अने पोते पोतानुं जीवन चलावता होय छे। मित्रों, आ एक टेव छे। खरेखर आने एक कुटेव कहेवाय छे। मारा अने तमारा समाजनी अंदर आवा घणा लोको होय। तो मित्रों, आवो एक सरस मजानो आपणे पाठ जेनुं शीर्षक आपवामां आव्युं छे ओछीनुं मांगनारा। जेनुं शीर्षक आप्युं छे ओछीनुं मांगनारा भाग 1 ने आज आपणे भणવું છે। जेनी रचना करी छे नटवरलाल प्रभुलाल बूच અને જેનું સાહિત્ય પ્રકાર આપવામાં આવ્યો છે હાસ્ય નિબંધ। મિત્રો, આ પ્રસ્તુત એવા હાસ્ય નિબંધની અંદર નટવરલાલ બૂચ પોતાના જીવનના બે ત્રણ પ્રસંગોને વર્ણિત કરે છે કે આડોશ પાડોશમાં જે રહેનારા લોકો છે એ લોકો પોતાનું જીવન કઈ રીતે ઓછીનું માંગી માંગી અને ચલાવે છે એની વાત આ પ્રસ્તુત એવા પાઠની અંદર કરી છે। પણ મિત્રો, અહીંયા જે ઓછીનું માંગનારાઓ છે એના પ્રત્યે લેખકે જે કાંઈ કટાક્ષ કર્યો છે એ કટાક્ષનું વર્ણન અહીંયા કર્યું છે। સમાજની અંદર આવા અનેક લોકો હોય છે। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત થોડી કરી લઈએ લેખકનો પરિચય। તો કે નટવરલાલ પ્રભુલાલ બૂચ કે તેમનો જન્મ સૌરાષ્ટ્રની અંદર આવેલ ગોંડલ નામના શહેર ગામની અંદર થયો હતો। પોતે ફર્ગ્યુસન નામની જે કોલેજ કે જે પુણેની અંદર આવેલી છે ત્યાં એમણે અભ્યાસ પૂરો કર્યો। આ ઉપરાંત ભાવનગર દક્ષિણામૂર્તિ ઘરશાળા અને આમલાની અંદર રહેલી ગ્રામ દક્ષિણામૂર્તિમાં એમણે અંગ્રેજીના વિષય શિક્ષક તરીકે ફરજ નિભાવી છે। આ ઉપરાંત એમણે સણોસરા ખાતે રહેલી લોક ભારતીના સહનિયામક અને અંગ્રેજીના વિષય શિક્ષક તરીકે પણ એમણે સરસ મજાની ભૂમિકા નિભાવી છે। આ નટવરલાલ પ્રભુશંકર બૂચ પ્રભુલાલ બૂચ કે જેમણે પોતાના જીવનની અંદર ઘણા બધા હાસ્યના પ્રસંગો લખ્યા છે, ઘણા બધા હાસ્યને લગતા ગ્રંથો લખ્યા છે, જેમાં રામરૂપી પહેલી, રામરૂપી બીજી, આ ઉપરાંત એમણે છેલ્લું વેલું અને રામરૂપી ત્રીજાવા હાસ્ય નિબંધો લખ્યા છે, હાસ્યના પ્રસંગો લખ્યા છે। આ નટવરલાલ પ્રભુલાલ બૂચ એક સરસ મજાનું ગદ્ય લખે છે ઓછીનું માંગનારા। આપણે મિત્રો એનો લેખક પરિચય લઈ લીધો। હવે આગળ આપણે અહીંયા જે અભ્યાસના મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓને આધારે આપણે ભાગ 1 ને ભણવાનો છે। ભાગ 1 એટલે કે અડધા પાઠ જે છે એ પાઠની વાતોને આપણે અહીંયા આજે કરવાની છે। બહુ સરસ મજાનો પાઠ છે હાસ્ય અને સાથોસાથ જે લોકો ઓછીનું માંગે છે ને એ ઓછીનું માંગનારા લોકો પ્રત્યેનો કટાક્ષ। અહીંયા 3 પ્રસંગો આખા પાઠની અંદર આવ્યા છે। આપણે એની વાતો કરીશું, પણ પ્રસ્તાવના રૂપે એક સરસ મજાનો મુદ્દો આપ્યો છે શોષક અને શોષિતના દ્વંદ્વ।
શોષક અને શોષિત. શોષક એટલે જે શોષણ કરી રહ્યો છે. શોષક અહીંયા કોને કીધા છે? ઉછીનું માંગનાર. અને શોષિત કોને કહ્યા છે? તો કે ઉછીનું આપનાર. મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ તો શરૂઆતની અંદર પ્રસ્તાવનાની અંદર નટવરલાલ બોસ લખે છે કે આપણી સમાજની અંદર માનવ જીવનની અંદર સામાન્યતઃ માન્યતા એવી છે કે માત્ર અને માત્ર આર્થિક ક્ષેત્રમાં જ શોષણ થઈ રહ્યું છે અથવા તો શોષક અને શોષિત વર્ગ છે. જેવી રીતે કોઈ મોટી મિલ હોય તો મિલની અંદર મજૂરો હોય તો એને રોજની કમાણી 200 કે 500 રૂપિયા, જ્યારે આ માલિક જે છે એ લાખો કરોડો કમાતો હોય છે. આ સમાજની અંદર રહેલી આર્થિક અસમાનતા અને માનવ જીવનની શોષક અને શોષિત પદ્ધતિ છે. પણ એવું નથી. નટવરલાલ બોસ એવું કહે છે કે એવું નથી કે માનવ જીવનની અંદર હંમેશા માટે શોષક અને શોષિત એવો સમાજ રહેલો છે. અહીંયા ઉછીનું માંગનારા જે છે એ શોષક છે, એટલે કે કોઈનું શોષણ કરનાર, અને શોષિત ઉછીનું આપનારા છે. કારણ કે જે ઉછીનું આપે છે એનું શોષણ તો થવાનું જ છે. અહીંયા આ બે શબ્દને આવી રીતે સમજાયો છે. બીજી વસ્તુ છે ઉછીના માંગનારની ખાસિયતની વાત કરે છે કે લેખક આગળ કહે છે કે ઉછીના માંગનારો લગભગ અપરિગ્રહ હોય છે. અપરિગ્રહ એટલે ભેગું ન કરવું. એની પાસે કોઈ વસ્તુ હોતી જ નહીં. એ હંમેશા માટે કોઈ પણ વસ્તુને જોતી હોય તો એ બીજાની પાસેથી ઉછીને લાવે છે. યાચક વૃત્તિવાળા હોય છે, એટલે કે માંગનાર હોય. યાચક એટલે યાચના કરી માંગવા એને જરાય શરમ ન લાગે. આપણે તો વિદ્યાર્થી એવા છો કે આપણે કદાચ કોઈની પાસેથી પેન પણ જોઈતી હોય તો ન માંગી, કારણ કે આશ્ચર્ય બનશે, આનંદ કરવાનો છે. જો કે પેન તો આપણે ક્યારે લાવતા જ ન હોઈએ, હંમેશા માંગતા જ હોઈએ છીએ. આ આપણી વૃત્તિ છે. યાચક ધૃષ્ટતા, શરમ વગરના. ધૃષ્ટતા એટલે શરમ વગરના હોય છે. નિર્લજ્જ, જેને કોઈ પણ પ્રકારની શરમ હોતી નહીં. અને પાછા બેદરકાર. આપણે કોઈ વસ્તુ એને પૂછીને આપી હોય ને તો એ એટલી બધી બેદરકારીથી વાપરે, કદાચ ભાગી તૂટેલી હોય ને તો આપણને પાછી દઈ દેશે. એટલે પ્રસ્તાવના સ્વરૂપે હું આગળ વાત કરી દઉં છું. આગળ આપણે પ્રસંગોની વાતો શરૂ કરવાની છે કે કેવા હોય છે નિર્લજ્જ, ધ્રુષ્ટ, બેદરકાર, અપરિગ્રહ. આવા આ ઉછીનું માંગનારા હોય છે. આ એનો સ્વભાવ છે. જે હંમેશા કાયમ માટે ઉછીનું માંગતા હોય ને એનો સ્વભાવ કેવો હોય છે? નિર્લજ્જ, ધૃષ્ટતા, અપરિગ્રહ, બેદરકાર, આવા અનેક પ્રકારના લક્ષણો એ ધરાવતા હોય છે. એમને કંઈ પણ ચિંતા ન હોય છે. એ લોકો જે એટલા બધા નિર્લજ્જ હોય છે ને કે મીઠા મરચાથી માંડી અને કેસર, પિસ્તા, બદામ આવી અસ્થાયી વસ્તુઓ પણ ઉછીને માનતા હોય છે. વિચાર કરો, કેસર ભારતની અંદર કદાચ 2.5 લાખ રૂપિયાનો કિલો છે. આવી વસ્તુ પણ ઉછીને માનતા હોય છે. એને શરમ નથી લાગતી. આપણા ઘરે કે ઘણા બધા એવા હોય, આપણા આડોશી પાડોશી સગા સંબંધી હોય છે કે ન માંગવાની વસ્તુ ઉછીને માને. લેખકે આવા લોકો ઉપર થોડો કટાક્ષ કર્યો છે કે મીઠા મરચાથી અનેક વસ્તુઓ ઉછીને માંગતા હોય. પણ મિત્રો આપણે ઉછીને આપી દેતા હોઈએ છીએ. પણ એનામાં એક બીજી ખાસિયત કેવી હોય છે કે આપણે જ્યારે એ વસ્તુની જરૂર હોય ત્યારે આપણે એને ત્યાં માંગવા જઈએ ને ત્યારે 10-12 આંટા મારીએ ને ત્યારે એ વસ્તુ આપણને પાછી મળે. અને ઉપરથી આપણે પાછું એવું સાંભળવાનું કે નહીં ભરવાવાળી મોટી વસ્તુ વાળો. આપણે આવું પાછું સાંભળવાનું. તમે વિચાર કરો, આપણી વસ્તુ છે, આપણે જરૂર છે, આપણે એમની પાસે માંગવા ગયા છીએ, તોય આપણને આવું સાંભળવાનું. એને ખબર તો પડે જ નહીં. આગળ લેખક થોડી વાત કરે છે કે
કે જેની પાસે કઈ વસ્તુ નથી તો રોડાવવા માટે કદાચ ઉછીને લઈ જાઓ તો એમ નહીં એમ સમયસર ગુણ માટે એટલે કે આપણે માંગવાની જરૂર પડતી નથી એની એ વસ્તુનો ઉપયોગ કરી લીધો એટલે આપણને પાછી આપી દીધો આવા વ્યક્તિઓ વિરલ ભાગ્ય જ હોય છે બાકી તો મોટા ભાગના ઉછીનું માંગનારા કેવા હોય છે કે આપણે એની પાસે માંગવા જવું પડતું હોય છે આ બે વસ્તુની એને વાત કરી ત્રીજી આપણે વાત કરે છે ઉછીનું માંગનારા ઉછીનું આપતા નથી ક્યારેક તમે કાયમને માટે કોઈને તમારા પાડોશીને ઉછીનું આપતા હો પણ ક્યારેક કોઈ વસ્તુની તમારે જરૂર પડી છે અને જો તમે ઉછીનું માંગવા જાય છો ને તો તમને આપશે એ અનેક પ્રકારના બહાનાઓ બતાવે કે ચા તો કે હમણાં જ ફૂટી ગઈ છે ખાંડ તો કે હમણાં જ ફૂટી ગઈ દૂધ તો એ તો કે એને તમારા ઘરે લેવા આવવાના છે આવા અનેક પ્રકારના એ કારણો બતાવશે અનેક પ્રકારના એ બહાનાઓ બતાવશે અને એ આપણને એની એ વસ્તુ ઉછીને આપશે ને આવા દુષ્ટ હોય છે લેખકે આવા લોકો પર કટાક્ષ કર્યો છે આટલી બાબતોને ધ્યાનમાં લઈ અને લેખકના જીવનની અંદર બનેલી ત્રણેય ઘટનાઓ પણ કેવી ઘટનાઓ ઉછીનું માંગનારા કે લેખકની પાસે જેના આડોશી પાડોશીમાં રહેતા જે લોકો હતા ને એ ઉછીનું કઈ રીતે માંગતા અને જે એમની પાસે એ લોકો ઉછીનું માંગતા હતા ને એના ત્રણ દ્રષ્ટાંત ત્રણ બાબતોને અહીંયા આપી છે જેમનું પહેલું ઉદાહરણ છે લેખકના પડોશમાં રહેતા લવિંગીબેનની દૃષ્ટતા આ લવિંગીબેન એવું નામ છે આપણે પહેલી વાત આવી કરી અત્યાર સુધી આપણે આટલા મુદ્દાઓની વાતો કરી જે મુદ્દાઓની અંદર લેખકનો પરિચય શોષક શોષિતનો ત્રાણ એટલે કે એક બાજુ શોષણ થઈ રહ્યું છે એક બાજુ શોષણ કરી રહ્યું છે આ શોષક જે છે ઉછીનું માંગનારા છે અને શોષિત ઉછીનું આપનારા છે કારણ કે શોષણ તો એનું થાય મારી વસ્તુ છે અને તમે કોઈ ઉછીને લઈ ગયા તો મારું શોષણ થવાનું નહીં ભાંગી ફૂટી તો મારી જવાબદારી તમારે હું કાંઈ કરું આ ભાંગી ગઈ લઈ જવા પૂરી લેખક પહેલો પ્રસંગ વર્ણવે છે કે લેખકના પડોશની અંદર એક લવિંગીબેન નામના બહેન રહ્યા હતા એ કોઈ એક દિવસ લેખકના ઘરે થાય છે એટલે લેખકના ઘરે બે બિસ્તરા રંગ વગેરે મૂકવા માટેની એક લોખંડનું મજબૂત એવું સ્ટેન્ડ જુએ છે આપણા ઘરે પણ એવું સ્ટેન્ડ હોય કે એની અંદર પેટી છે આ તે બધી વસ્તુ પડી આ લવિંગીબેન જે ગયા ને એ લેખકના ઘરે જઈ અને આવું એક સ્ટેન્ડ જુએ છે લેખકના પત્નીને કહે છે શું કહે છે જોજો ઉછીનું માંગનારાઓની તાકાત તો જુઓ એની ધૃષ્ટતા તો જુઓ એની નિર્લજ્જતા તો જુઓ લવિંગીબેનને કહે છે કે તમે મને આ સ્ટેન્ડ વાપરવા માટે આપ હું તમને એના બદલામાં મારા ઘરે રહેલી થોડી જે ઈંટો છે ને એ ઈંટો આપીશ વિચાર તો કરો મિત્રો કેવી ધૃષ્ટતા હે લવિંગીબેન કહે છે કે તમે મને આ લોખંડનું સ્ટેન્ડ રહ્યું ને એ વાપરવા માટે આપો તો હું એના બદલામાં તમને મારા ઘરે રહેલી ઈંટો આપું છું તમે વિચાર તો કરો મિત્રો કલ્પના તો કરો આ વસ્તુ આમ ઉછીને મને આમાં તો થયું છે ઘોડાના મૂલ્ય ગધેડો આપવાની વાત થઈ હે લેખકના પત્ની તો થોડા ક્રોધિત થઈ જાય છે મનોમન ક્રોધિત થાય છે પણ પોતે સંયમ જાળવે છે અને પેલા લવિંગીબેનને જવાબ આપી દે છે કે ના મારું સ્ટેન્ડ મારી પાસે અને તમારી ઈંટો જે છે એ તમારી પાસે ભલે મારે એની કોઈ જરૂર છે નહીં અને મારે કંઈ પણ આપવું નથી ઘણી વાર તો લેખકના પત્નીને એમ થયું કારણ કે એમ કીધું પણ નહીં એને પોતાના મન ઉપર કાબુ મેળવી લીધો સંયમ જાળવી લીધો એટલે બોલ્યા ને એટલો જવાબ આપ્યો કે નહીં મારું સ્ટેન્ડ મારી પાસે અને તમારી ઈંટો તમારી પાસે રાખો મિત્રો વિચાર કરજો આ પહેલો પ્રશ્ન આ લવિંગીબેનની આવી દૃષ્ટતા છે માંગવાની સ્ટેન્ડ માંગે છે તમે વિચાર તો કરો અને એને ઈંટો આપવાની વાત કરે છે આ કઈ ઉછીનું માંગવાની પદ્ધતિ આગળ બીજી વાત કરે છે લેખક કે ઉછીનું માંગનારાઓ જે હોય છે ને એની નજર ગીધ જેવી હોય છે તમને ખ્યાલ છે ગીધ નામના પક્ષીને ઓળખો છો તમે કે આકાશની અંદર કંઈ ઉડતું હોય
અને નીચે કોઈ મરેલું જાનવર જો એ જોઈ જાય ને તે તરતો તરત નીચે ઉતરે છે. આ ગીધની નજર આવી હોય છે. ગીધથી તીક્ષ્ણ નજર બીજા કોઈ નથી. આ ઉછીનું માંગનારા જે રહ્યા ને એ ઉછીનું માંગનારની નજર ગીધ જેવી કહી છે. એટલે કે શું લેવા? કારણ કે પડોશની અંદર કોઈ પણ વસ્તુ આવી હોય ને નવી તો એને તરતો તરત ખબર જ પડી જાય છે કે પડોશની અંદર કોઈ નવી વસ્તુ આવી છે અને એ વસ્તુ કદાચ આપણા માટે જ આવી છે. અને જે કોઈ પડોશની અંદર નવી વસ્તુ આવી હોય ને તો જે ઉછીનું માંગનારા હોય છે ને એની નજર સૌ પ્રથમ પડે છે. આ વસ્તુને સૌથી પહેલા એ જ ભાળે છે, બીજું કોઈ ભાળતું નથી. એવો જે બીજો પ્રસંગ અહીંયા લઈ લઈએ. ગીધુભાઈ અને મેનાબેન દંપતીનું સજોડું. અહીંયા શબ્દ જુઓ, સજોડું, કજોડું પણ કહી શકાય. કે બીજો પ્રસંગ લેખક લખે છે એના પડોશમાં રહેલા ગીધુભાઈ અને મેનાબેન. આ દંપતી અને આ દંપતીની જોડી કેવી હતી કે એને કોઈ પણ વસ્તુની જરૂર પડી હોય ને તો હરેક વસ્તુ એ લેખકના ઘેરે ઉછીની માંગી લેતા અને એના ઘેરે ઉછીનું લઈ અને પોતાના ઘેરે રાખતા. લેખક કોઈ પણ નવી વસ્તુ લાવ્યા હોય, કોઈ પણ વસ્તુ એના પોતાના વાપરવા માટે લાવ્યા હોય તો તરત એ લેખક શરૂઆત ન કરી હોય, એ વસ્તુને વાપરવાની એમણે શરૂઆત પણ ન કરી હોય એ પહેલા આ ગીધુભાઈ અને મેનાબેન એ વસ્તુનો ઉદ્ઘાટન કરી દેતા. એટલે કે ઉછીનું માંગી અને પોતાના ઘેરે વાપરતા. મિત્રો, આપણા સમાજની અંદર પણ આપણી વચ્ચે પણ આવા ઘણા બધા લોકો છે કે જે પોતાનું જીવન ઉછીનું માંગીને ચલાવે છે. અને જ્યાં સુધી ઉછીનું મળે ત્યાં સુધી કોઈ વસ્તુ ક્યારેય લે છે નહીં. બસ હાલે રાખે અને આપણે દીધે રાખીએ. જ્યારે એ નુકસાન થાય, એનો નાશ થાય ત્યારે આપણને ભાન થાય કે ખરેખર આ વસ્તુ ન આવી તો સારું. પણ ત્યારે સમય ઘણો બધો વીતી ગયો હોય છે, નાશ થાય પછી એનો કોઈ વસ્તુ રહેતી નથી. આ સજોડું, આ દંપતી એવી હતી કે કોઈ પણ વસ્તુ પડોશમાં એટલે કે લેખક ખરીદીને લાવતા ને તો આ ગીધુભાઈ અને મેનાબેન હાશકારો અનુભવતા હતા. શું લેવા હાશકારો? એટલામાં કે હાશ આપણે જે જરૂરિયાત વસ્તુ હતી એ પાડોશમાં આવી ગઈ છે. તમે વિચાર કરો આ કેવા હશે માણસો. વસ્તુ બીજા આવે છે ને હાશકારો એ પોતે અનુભવે છે. કારણ કે એ વસ્તુની આપણે કાયમ જરૂર પડતી હતી. હવે આપણે એ વસ્તુ લેવી નહીં પડે, આપણે તેથી ઉછીને લઈ અને આપણા ઘરે વાપરીશું. આવું વાત છે. લેખક માટે આગળ આપણે એ પ્રસંગની વાત કરવી છે. બીજી વસ્તુ છે કે ઉછીનું જે માંગનારા છે એ વસ્તુઓને બે પરવાથી વાપરતા હોય છે. અને આ લોકો ઘણી વખત એવી વસ્તુ ઉછીની લઈ જતા હોય કે જ્યારે આપણે એ વસ્તુની જરૂર પડે ને ત્યારે આપણે ઠીકઠાક કરતા હોઈએ છીએ. આપણે વસ્તુની યોગ્ય સમયે જ્યારે જરૂર પડે છે ને ત્યારે આપણે એ વસ્તુને વાપરી શકતા નથી. શું લેવા? કારણ કે એ ઉછીની વહી ગઈ હોય છે અને ક્યાં ગઈ હોય એની ખબર નથી હોતી. ક્યાં તો ભાંગી નાખી હોય, ક્યાં તો તોડી નાખી હોય છે, ક્યાં તો એમની પાસે હોવાતી નથી. ઘણી વખત લેખક એટલે કહે છે કે આ ગીધુભાઈ અને મેનાબેન મારી બાજુમાં આવ્યા ત્યારથી હું આખા વર્ષની જે કાંઈ વસ્તુ લાવું ને એ ડબલ લાવતો. એટલે મારામાં પરિગ્રહ થઈ ગયો. તો શું લેવા? કે મને ખબર હતી કે કોઈ પણ વસ્તુ મરી, મસાલા, ગોદડા, ગાદલા આ બધું એ માંગી જાતા હતા. એટલે લેખક જે કાંઈ વસ્તુ લે ને ડબલ લે. એને ખબર હતી કે એક વસ્તુ મારે જ લેવી છે અને એક વસ્તુ તો ઉછીની ગીધુભાઈ અને મેનાબેન લઈ જવાના છે. પણ લઈ ગયા પછી પણ એ વસ્તુઓને બે પરવાથી વાપરતા નથી. હવે આગળ એક પ્રસંગ લખે છે કે કેવી બે પરવાહી છે કે લેખક એક દિવસ નારિયેળનો રસ કાઢવા માટેનો એક સંચો લાવ્યો. લેખક બજારમાંથી સરસ મજાનો નારિયેળનો રસ કાઢવા માટેનો સંચો લાવ્યા. એટલે એ સંચો જ્યારે લાવ્યા ગીધુભાઈ જોઈ ગયા એટલે ગીધુભાઈ પોતાની ત્યાં લઈ ગયા. પોતાના ઘેરે આ મેનાબેન જે છે એ બંને રસ કાઢી રહ્યા હતા. એમાં ઘટના બની કે સંચો તૂટી ગયો. હવે ખરેખર અહીંયા એવું હોવું જોઈએ કે બીજાનો સંચો હતો
ગીધુભાઈ મેનાબેને તોડી નાખ્યો છે, તો એમને રિપેર કરાવી દેવો જોઈએ અથવા તો એને નવો લઈ દેવો જોઈએ. પણ થાય છે શું અહીંયા કે જ્યારે પણ એ સંચો દેવા માટે ગીધુભાઈ લેખકને કહે આપે છે ને ત્યારે કહે છે કે આ સંચો જે રહ્યો ને એમાં પહેલેથી જ તોડી આ માલ હલકી કક્ષાનો હતો, તમારે જો આ લેવો જોઈએ ને તો આવો જાપાનીઝ માલ શું લેવા લેતા હશે, સારો ઉત્તમ કક્ષાનો તમારે માલ લેવો જોઈએ ને. અને કહેશે કે આ વખતે જ્યારે તમે નવો સંચો લેવા જાઓ ને ત્યારે મને કહેજો, હું તમારી સાથે આવીશ અને હાશમ કટલેરી વાળો જે મારો ઓળખીતો છે તમને થોડા ઓછા ભાવે અપાવીશ અને બ્રિટિશનો બનાવટનો તમને આ સંચો લઈ લઈશ. ઉલટો છોડ કોટવાલ કો ડાટે, ઉલટા છોડ કોટવાલ કો ડાટે એ કહેવતને આધારે અહીંયા લેખકનો નારંગીનો સંચો ગીધુભાઈ મેનાબેન તોડી નાખે છે. પણ સંચો તૂટી ગયો ને ત્યારે ગીધુભાઈ લેખકને સલાહ આપે છે. એને કહે છે કે આ તોડવાનો હતો, આવો જાપાનીઝ માલ લેવાય જ નહીં. તમે આ વખતે જાઓ ને નવો લેવા ત્યારે મને સાથે લઈ જાય, હું પેલો આસામ કટલેરી વાળાને ઓળખું છું, ઓછો ભાવ કરાવીશ અને બ્રિટન બનાવટનો તમને હું સંચો લઈ લઈશ. તમે વિચાર તો કરો, અહીંયા નવો લેવાની બદલે એને સલાહ આપે છે ગીધુભાઈ. લેખકને કહે છે કે આ હકી કક્ષાનો હતો, એ તો તોડી નાખ્યો. આવું ઉછીનું માંગનારાઓ મિત્રો આપણી સામે રહેલા છે અને પાછા કહે છે કે તમારે સંચો જાણી જોઈને તપાસીને લેવો હતો, તળ એમાં પહેલેથી જ હતી આવી અનેક પ્રકારની નિર્થક નકામી એવી મારી સામે દલીલ કરી કે લેખક કે હું તો છાનો માનો મૂંગો જ ઊભી રહ્યો અને કહે છે કે મિત્રો આવી રીતે ઉછીનું માંગનારાઓ જે રહ્યા ને એ તમારી વસ્તુઓને ટાળી દેતા હોય છે, આવી રીતે તમારી વસ્તુઓનો એ નાશ કરી દેતા હોય છે અને દરેક વખતે મિત્રો વાંક એ આપણી વસ્તુનો કાઢે છે. આમ ઉછીનું માંગનારાઓ જે છે એનો આપણે મિત્રો ભાગ 1 અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ 2 હવે પછીના વિડિયોમાં આપણે આગળ બનાવશું. અહીંયા પહેલા ભાગની અંદર લેખકે એક પ્રસંગ લવંગીબેનની વાત કરી અને બીજો પ્રસંગ ગીધુભાઈ અને મેનાબેનનો વાત કરી. અહીંયા ગીધુભાઈની ગીધ દ્રષ્ટિ છે અને મેનાબેનની મીન દ્રષ્ટિ છે કે બે મીન એટલે બિલાડી કે બેની દ્રષ્ટિએ વિશે કે કોઈ પણ વસ્તુ એ બાજુમાં આવી હોય તો એને પહેલા ખબર પડતી અને એના હાથે જ એનું ઉદ્ઘાટન કરતા. છેલ્લે આપણે વાત કરી સંચાની કે પોતે તોડી નાખ્યો અને ઉલટા છોડ કોટવાલ કો ડાટે એ કહેવત અનુસાર ગીધુભાઈ લેખકને ખીજાય છે કે આવો લોકલ કંપનીનો સંચો ન લવાય, મને લઈ જાય જો તળવાળો હતો જોઈને લાવતા હું ખબર નથી પડતી. આવી રીતે એને સામી સલાહ આપે છે. અહીંયા મિત્રો આપણે આ પહેલો ભાગ પૂરો કરીએ છીએ. હવે પછી મળીશું ત્યારે આપણે બીજો ભાગ ભણીશું. ત્યારે આગળ ગીધુભાઈ અને મેનાબેનની વાત, એનો પ્રસંગ અને ત્રીજો એક પ્રસંગ ડોશીનો એની પણ આપણે આ પાઠ અનુસંધાનમાં વાતો કરવાની છે. મિત્રો અહીંયા આપણે આ પહેલા ભાગની વાતોને પૂરી કરી દઈએ. જો મિત્રો તમને આ વિડિયોની અંદર કોઈ પ્રશ્ન હોય તો આપેલો WhatsApp નંબર ઉપર